વાવથરા જિલ્લાના ધણેજર તાલુકાના ઢીમા ગામે સુથાર સમાજના ઈષ્ટદેવ ભગવાન વિશ્વકર્માની જયંતિ મહોત્સવ ઉજવાયો હતો। આ પ્રસંગે વિશ્વકર્મા મંદિર ખાતે ત્રિદિવસીય કથા, પંચકુંડી યજ્ઞ તેમજ ધર્મશાળા, વાસ્તુ અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 3 દિવસીય મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં પંચકુંડી યજ્ઞ અને કથા મુખ્ય આકર્ષણ રહ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહીને ધાર્મિક લાભ લીધો હતો। આ મહોત્સવ દરમિયાન સમાજ માટે ધર્મશાળા, વાસ્તુ અને એક લાઇબ્રેરીનું પણ ઉદ્ઘાટન કરાયું। આ નવી સુવિધાઓ સમાજ કલ્યાણના કાર્યોને વેગ આપશે અને સમુદાયના સભ્યો માટે લાભદાયી બનશે। વિશ્વકર્મા જયંતિના દિવસે મહોત્સવની પૂર્ણાહુતિ મહાપૂજા અને મહાઆરતી સાથે કરવામાં આવી હતી। આ ધાર્મિક કાર્યક્રમોમાં સુથાર સમાજના ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આયોજક તખતરામ મિસ્ત્રી અને શાસ્ત્રી હિતેશભાઈ સહિતના અગ્રણીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। વાવથરા નવા જિલ્લાની અંદર ભગવાન ધરણીધરના ધામમાં ઢીમા ક્ષેત્રની અંદર ભગવાન વિશ્વકર્મા ભગવાનનું મંદિર આવેલું છે। 3 પરગણા દ્વારા સુથાર સમાજ દ્વારા નિર્મિત વિશ્વકર્મા ભગવાનનો આજે 9મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। ભાવિક ભક્તજનો દ્વારા અને સંતો મહંતો દ્વારા ત્રિદિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું અને વિશાળ સંખ્યાએ લાભ લીધો અને આજના પાવન પ્રસંગની અંદર આજે 9મા પાટોત્સવનો મહાયજ્ઞ ઉજવાઈ રહ્યો છે। એના દ્વારા સમાજનું ઉત્થાન, સમાજની વિકાસ, સમાજની પ્રગતિ થાય એવા હેતુથી આ વિશ્વ શાંતિ માટે, રાષ્ટ્ર કલ્યાણ માટે આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે। બોલો।